નમસ્કાર દોસ્તો, જય હિન્દ અને સ્વાગત છે આપ સૌ દોસ્તોનું ગુજરાતની સૌથી માનીતી એવી યુટ્યુબ ચેનલ એટલે કે લક્ષ્યમ એકેડેમી પર. હું ધવલ મારું હાર્દિક સ્વાગત કરું છું આપ સૌ દોસ્તોનું. દોસ્તો, તમને ખ્યાલ જ હશે, સુરત મહાનગરપાલિકાની અંદર ભરતી જાહેર થઈ છે. આ સરકારી ભરતી છે, કાયમી ભરતી છે અને એમાંય 2300 કરતાં પણ વધારે જગ્યાઓ પર ભરતી છે. આ સુરત મહાનગરપાલિકામાં જનરલી લગભગ કોઈ જગ્યાએ નથી જોવામાં આવતી એવી એક પોસ્ટ છે. એનું નામ છે માર્શલ. આ માર્શલ વોચ એન્ડ વોર્ડ એટલે કે આ માર્શલ છે જનરલી ક્યાં ઉપયોગ થાય તો કે જ્યારે જનરલ બોર્ડ ચાલતું હોય, એટલે કે મહાનગરપાલિકાનું જનરલ બોર્ડ ચાલતું હોય એવા સમયે આ માર્શલનો ઉપયોગ કરવામાં આવે. બોર્ડમાંથી ઘણા વિપક્ષો જે છે એ સભ્યોને બહાર કાઢવા માટે અને જે બોર્ડ હોય એની સિક્યોરિટી માટે વ્યવસ્થિત ડિસિપ્લિનમાં કામ ચાલે એના માટે. તો આ માર્શલ વન ટાઈપ ઓફ આ એક પ્રકારે માર્શલ વોચ એન્ડ વોર્ડ એટલે કે વન ટાઈપ ઓફ સિક્યોરિટી ટાઈપ જે છે આ જોબ છે. અને આ જોબની અંદર માત્ર 10 પાસ લોકો, ખાલી 10 પાસ હોય તો તમે અપ્લાય કરી શકો છો. ખાલી 10 પાસ ઉપર, ફરી પાછું બોલું છું, ખાલી 10 પાસ ઉપર આ ભરતી છે. તો આવો સમગ્ર વિગત આપણે લઈ લઈએ, વિગતે જે છે આ માહિતી લઈએ કે આ ભરતીમાં શું છે, કોણ અપ્લાય કરી શકે છે, શું કઈ રીતે હોય છે. માર્શલ વોર્ડ અને વોચ એટલે કે 323 જગ્યા છે અને આમાં માત્ર પુરુષ ઉમેદવારો માટે જગ્યા છે, ફિમેલ ઉમેદવારો માટે જગ્યા નથી. તો અહીંયા કોણ અપ્લાય કરી શકે તો કે તમે ખાલી 10 પાસ હોય, ખાલી 10 પાસ હોય એટલે તમે આ ભરતીમાં ફોર્મ ભરી શકશો. બીજું તો કે 18 વર્ષથી 33 વર્ષની ઉંમર મર્યાદા હોય, એટલે કે 18 થી 33 ની વચ્ચે હોય, તમે ફોર્મ ભરી શકશો. એમાં પણ તમને વય મર્યાદામાં જે સરકારશ્રીના ધારાધોરણ મુજબ છૂટછાટો મળે છે એ પ્રમાણે તમને છૂટછાટો મળશે. ત્રીજી વસ્તુ કે તમને ગુજરાતી જે છે ને હિન્દી ભાષા બોલતા અને લખતા સમજતા આવડતી હોય, જનરલી બધાને આવડે જ છે, તો તમે ફોર્મ ભરી શકો. ચોથી, જો તમે લોકોએ 10 પાસની અંદર અથવા તો તમારી પાસે એનસીસીનું સી સર્ટિફિકેટ અથવા તો એનસીસીનું ટ્રેનિંગ લીધી હશે તો તમને પ્રાયોરિટી આપવામાં આવશે, સિલેક્શનમાં પ્રાયોરિટી છે તમને આપવામાં આવશે. તો અહીંયા સૌથી સરસ મજાની જોબ છે. રહી વાત પગારની, કેટલો પગાર મળશે? જો પહેલી જ વાત, આ સુરત મહાનગરપાલિકા છે, 3 વર્ષનું જ ફિક્સેશન છે. રાજ્ય સરકારની બીજી બધી જગ્યાઓમાં તમને 5 વર્ષનું ફિક્સેશન હોય છે, પણ અહીંયા ખાલી 3 વર્ષનું ફિક્સેશન. 3 વર્ષ સુધી તમારો પગાર 15,500 રૂપિયા દર મહિને હશે. ત્યાર પછી તમને ફૂલ પે કરી દેવામાં આવશે, કાયમી કરી દેવામાં આવશે અને જેનો પગાર જે છે તમારો 15,700 થી 50,000 તમારું બેઝિક પે પ્લસ HRA DA એટલે તમારો પગાર ઓલમોસ્ટ 30,000 આસપાસ જે છે એ થઈ જશે. એટલે આવી સરસ મજાની જોબ છે. પણ અહીંયા ખાલી ને ખાલી જે છે એક જ માત્રથી કામ ન ચાલે, કારણ કે આ સિક્યોરિટી પર્પઝ વાળી જોબ છે. એટલે અહીંયા શારીરિક માપદંડો છે તમામ જે પુરુષ ઉમેદવારો જે અહીંયા ફોર્મ ભરશે એના જોશે. કઈ રીતે છે તો કે જો તમારે ફોર્મ ભરવું હોય તો તમે એટલે કે અનુસૂચિત જનજાતિવાળા ઉમેદવારોની હાઇટ 162 સેન્ટીમીટર મિનિમમ ઓછામાં ઓછી હોવી જોઈએ. એનાથી વધારે હોય તો ચાલે, પણ એનાથી ઓછી ન હોવી જોઈએ. જો અન્ય કોઈ ઉમેદવાર હોય તો એની 165 સેન્ટીમીટર, જેમ પોલીસમાં હોય છે એવી રીતે 165 સેન્ટીમીટર એટલે કે જનરલ, EWS, SC આ બધા ઉમેદવારો છે એ લોકો 165 સેન્ટીમીટરની હાઇટ ધરાવતા હોવા જોઈએ. છાતી જે છે 79 સેન્ટીમીટર, એમાં 5 સેન્ટીમીટરનો વધારો અને વજન મિનિમમ 50 કિલોગ્રામ તો હોવું જોઈએ. તો તમે આના માટે શારીરિક રીતે ફિટ ગણાવો, કારણ કે જોબ પાછી એવી છે. તમને 6x6 ની નજર હોવી જોઈએ, આંખની અંદર કોઈ ગંભીર બીમારી ન હોવી જોઈએ, તમારી ત્રાસી આંખ, ફ્લેટ ફૂટ એટલે કે સપાટ પગ ન હોવા જોઈએ, ઘૂંટણ જે છે એ નીનોક ન હોવા જોઈએ. આવી રીતે તમને તોતડાપણું, સ્ટેમરિંગ જે છે એ તમે ન કરતા હોવા જોઈએ અને તમારી પાસે કોઈ પણ પ્રકારની શારીરિક ખોડખાપણ ન હોવી જોઈએ. એટલે દિવ્યાંગ ઉમેદવારો આના માટે એલિજિબલ નથી. આની અંદર એક લેખિત પરીક્ષા આવશે, એક ફિઝિકલ ટેસ્ટ આવશે, બરાબર છે. અને એ ફિઝિકલ ટેસ્ટમાં કેવું છે જુઓ, ફિઝિકલ ટેસ્ટ જે છે એમાં તમારે એક આવશે, આખી 5 અલગ અલગ સ્ટેજમાં તમારી ફિઝિકલ ટેસ્ટ થશે, જેની અંદર તમારે 100 મીટરની એક દોડ કરવાની રહેશે, વજન ઉપાડીને માત્ર 20 સેકન્ડની અંદર તમારે એ પૂરી કરવાની. ત્યાર પછી માત્ર 2 જ કિલોમીટરની દોડ 12 મિનિટમાં પૂરી કરવાની રહેશે. કેટલા? 12 મિનિટમાં. અહીંયા 25 મિનિટમાં 5 કિલોમીટર તમે કરી જાઓ છો, તો અહીંયા પણ તમને તક મળે છે. એવી રીતે તમારે રોપ ક્લાઇમ્બિંગ જે છે 10 મીટર એ કરવાની રહેશે. એવી જ રીતે તમારે 10 મીટર જે છે એ રોપ
લે છે રોપ રેડર, એટલે કે તમારે સીડી ઉપર ચડવાનું થશે અને તરવાનું જે છે 3 મિનિટની અંદર 100 મીટર તમારે તરી જવાનું છે. એટલે સ્વિમિંગ પણ તમને આવડતું હોવું જોઈએ. આ વસ્તુ તમારે કરવાની રહેશે. ક્લિયર? એટલે આ માર્શલની જગ્યા ખાલી 10 પાસ ઉપર છે, સરકારી છે, કાયમી છે, આજીવન સુરતમાં રહેવાનું થશે, સુખ જે છે કાયમીનું થઈ જશે. પગાર જે છે ખાલી 3 વર્ષ સુધી ફિક્સેશન, ત્યાર પછી 3-4 વર્ષે તમે ફૂલ પેમાં આવી જશો. તો તમારા માટે સૌથી મોટી ઓપોર્ચ્યુનિટી છે, બરાબર. અને ઇવન એનસીસી કરેલું હોય તો એના માટે તો સોને પે સુહાગા છે, પ્રાયોરિટી આવશે. તો અત્યારથી જ તમે ફોર્મ માટેના ડોક્યુમેન્ટ કલેક્ટ કરી લેજો. 1 એપ્રિલથી લઈ 15મી એપ્રિલ સુધી આના ફોર્મ ભરાશે. 15 દિવસ સુધી ફોર્મ ભરાશે. જૂન મહિના આસપાસ તમારી પરીક્ષા થઈ જશે અને ડિસેમ્બર મહિના સુધીમાં આ લોકોને હાજર પણ કરી દેવા છે. એટલે ફાસ્ટ ટ્રેક મોડ ઉપર આખી પ્રોસેસ થશે. પણ જો 10 પાસ છો તો ભરી દેજો. આ શારીરિક લાયકાત ધરાવો છો તો ભરી દેજો ફોર્મ. અને હા, આના માટે તૈયારી પણ કરવી પડશે અને એ તૈયારી લક્ષ્યમ એકેડેમી તમને કરાવશે ઘર બેઠા. તમે કોઈ પણ જોબમાં હોય, તમે ગમે ત્યાં હોય, તમે માત્ર 2 કલાક મને આપો, તમને સરકારી નોકરી જે છે એ અપાવવાનું મારી જવાબદારી છે, એટલે કે લક્ષ્યમ એકેડેમીની જવાબદારી છે. તો સરકારી નોકરી માટે ચોક્કસથી અમારો આ નંબર જે છે 9429077607, આ જે છે અમારો હેલ્પલાઇન નંબર, તેના ઉપરથી અમારી જે બેચ હોય છે, ઓનલાઈન બેચ છે, એની માહિતી લઈ લો. અને જેમાં તમે 110% અમારી જવાબદારી, હું તમને કહું છું કે મહેનત અમે તમને કરાવશું અને એ મહેનતની અંદર તમે ચોક્કસથી ખરા ઉતરો એટલે તમારું સિલેક્શન છે એ પાકું થઈ જશે. આશા રાખીએ આ માહિતી સમજાઈ હશે. પણ હા, આ વિડીયો છે એ તમારા લાગતા વળગતા તમામ મિત્રોને મોકલી દેજો, શેર કરી દેજો જરૂરથી, કારણ કે એમના માટે ખૂબ સારી ઓપોર્ચ્યુનિટી છે, મહત્વની ઓપોર્ચ્યુનિટી છે. ભૂલ્યા વગર અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. જો સબસ્ક્રાઇબ નહીં કરો તો તમે કેટલીક અપડેટથી મિસ થઈ જશો. જે હવે આના ઉપર ઘણી બધી અપડેટ આવશે, તો એ અપડેટની માહિતી તમારા સુધી પહોંચતી રહે એટલા માટે સબસ્ક્રાઇબ કરી દેજો. અને ભૂલ્યા વગર અમારી ટેલિગ્રામ ચેનલ છે, જેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં છે, એમાં પણ જોઈન થઈ જાઓ, જ્યાં તમને ઘણા બધા ફ્રી મટીરિયલ્સ છે એ મળતા રહેશે. આશા રાખીએ આ માહિતી સમજાઈ હશે. ફરી પાછા મળીશ તમને નેક્સ્ટ સેશનની અંદર. જય હિન્દ, જય ભારત.